નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, ગઈકાલે હતી 26 તારીખ 26/5 અને 1 થી 5 વિદ્યાસાગર જિલ્લા પસંદગીનો ત્રીજો દિવસ હતો. તો જે પણ આપણા મિત્રો વ્યુઅર્સ જે છે, જે કોઈ પણ જિલ્લા પસંદગી ગઈકાલે થઈ હોય એમને તમામને શુભેચ્છાઓ છે અને અભિનંદન છે. અને આજે પણ ચોથો દિવસ છે અને 27 તારીખ છે, એટલે જે પણ લોકો આજે પણ જઈ રહ્યા છે જિલ્લા પસંદગી કરવા એમને શુભેચ્છાઓ છે અને એમને પણ પસંદગીનો જિલ્લો મળી જાય એવી આપણી શુભેચ્છાઓ છે. પણ આપણે ગઈકાલની વાત કરી લઈએ, થોડી અપડેટ વિશે ને આંકડાકીય થોડી માહિતી જોઈ લઈએ, જેથી કરીને આપણે થોડો ઘણો ખ્યાલ આવે કે ગઈકાલે શું થયું. તો એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ વિડીયોમાં. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે 26/5/2025 જિલ્લા પસંદગીનો કાલે ત્રીજા દિવસમાં તો કુલ ઉમેદવારો કેટલા બોલાવવામાં આવ્યા હતા એની વાત કરીએ આપણે. તો કુલ 450 ઉમેદવારો જે છે એ બોલાવવામાં આવ્યા હતા ગઈકાલે. એમાંથી 244 ઉમેદવારો જ હાજર રહ્યા હતા, એટલે કે 244 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી હતી અને બાકીના 206 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. અને જનરલ નંબરમાં છેલ્લો 675મો નંબર હતો, એટલે કે 675 જનરલ નંબર સુધીના તમામ ઉમેદવારો જે છે એ ગઈકાલે હતા. અને અત્યાર સુધીમાં સાયન્સવાળા, પીએચવાળાને બધા મળીને ગઈકાલ સુધીમાં કુલ 756 લોકોને જિલ્લા પસંદગી આપવામાં આવી છે. હવે અહીંયા થોડી વાત કરી લઈએ કે જે હાજર ગેરહાજરની જે પ્રમાણ છે એની વાત કરીએ તો 244 ઉમેદવારો હાજર છે અને સામે ગેરહાજર 206 છે. તો આટલું બધું એબસેન્ટિઝમ શા માટે એ પણ એક પ્રશ્ન હોય છે. તો પહેલાં જણાવી દઈએ કે આ જે અગાઉ જે સાયન્સની જે ભરતી થઈ ગઈ પહેલા દોઢ દિવસમાં, તો આ જે પાછું જનરલ મેરિટ જે છે, સાયન્સનું મેરિટ કંઈ અલગથી તો બનતું નથી, આની અંદરથી જ બને છે. તો એવું હશે કે આની અંદર ઘણા ખરા સાયન્સના ઉમેદવાર પણ હશે. પછી કે આ હજુ જે 1 થી 1000 નંબર આપણે ગણીએ કે હાઈ મેરિટનો સ્લોટ આપણે ગણી શકીએ છીએ. તો આની અંદર ઘણા બધા ચાલુ જોબવાળા પણ ફોર્મ ભરતા હોય છે. તો મોટાભાગે એ લોકો શરૂઆતમાં કેવું હોય કે એમને એવી આશા હોય કે એવી ફોર્મ ભરતા હોય ત્યારે કે જો સારા જિલ્લા આવશે તો આપણે એમાં લઈ લઈશું અને જતું કરીશું. પણ હવે જિલ્લાઓ જ્યારે જાહેર થઈ ગયા હોય, જગ્યાઓ જાહેર થઈ ગઈ હોય, તો પછી એ લોકો બોન્ડ ના ભરે અને જિલ્લા પસંદગી માટે હાજર ના થાય. કેમ કે ભાઈ એમની જે ઈચ્છિત જગ્યા હોય એ આવી ના હોય. તો એના કારણથી લઈને, 2 કારણથી લઈને એબસેન્ટિઝમ જે છે જોવા મળી રહ્યું છે. હવે એબસેન્ટિઝમ જો આવું ને આવું રહે છે તો આજે ચાલુ જે બાકી ઉમેદવારો જે છે એમને ઘણો એવો ફાયદો થઈ શકે છે. તો આ જે ઓવરઓલ વસ્તુ હતી, હવે આપણે જોઈએ કે કેટેગરી વાઇઝ કાલે શું ફરક પડ્યો છે એની થોડી ચર્ચા કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટેગરી છે અને કાલે જે શરૂઆત જે થઈ, પસંદગી શરૂ થતાં પહેલાંના આંકડા છે, કેટલી સીટો ભરાઈ અને દિવસના અંતે કેટલી સીટો ખાલી રહી, આપણે કેટેગરી વાઇઝ જોઈશું. તો સૌથી પહેલાં ઓપનની વાત કરીએ તો 2502 સીટો જે હતી શરૂઆત પહેલાં, અને આખા દિવસમાં 167 સીટો ભરાઈ છે અને દિવસના અંતે 2335 સીટો ઓપન કેટેગરીની ખાલી રહી હતી. એવી રીતે એસસી કેટેગરીમાં 249 સીટો હતી ગઈકાલે. એમાંથી ગઈકાલના દિવસમાં 5 સીટો ભરાઈ છે, જે એ લોકોએ એસસીની અંદર લીધું એવા. અને 244 સીટો હજુ પણ એસસીની જે છે એ બાકી છે. એવી રીતે એસટી કેટેગરીમાં 632 ઓપનિંગ્સ હતું અને 632માં 4 સીટો જે છે ભરાઈ છે અને 628 પર ક્લોઝિંગ થયું. અને એવી રીતે એસસી બીસી ઓબીસીની વાત કરીએ તો 673 ઓપનિંગ હતી અને આખા દિવસમાં 42 સીટો જે છે એ ભરાઈ છે અને 631 એનું એન્ડિંગ હતું, એટલે કે 631 દિવસાંતે બચી હતી. ત્યારબાદ વાત કરીએ ઈડબ્લ્યુએસ કેટેગરીની. તો ઈડબ્લ્યુએસ કેટેગરીનું ઓપનિંગ હતું 434 અને આખા દિવસમાં 26 બેઠકો ભરાઈ ગઈ છે અને દિવસના અંતે 408 જે છે એ ખાલી રહી હતી. તો ટોટલ આપણે જોવા જઈએ તો પસંદગી શરૂ થયા પહેલાં 4490 સીટો હતી, એમાંથી 244 ગઈકાલે ભરાઈ છે અને 4246 હજુ પણ બાકી છે ને આજે 27 તારીખ છે. હવે થોડું આને લોજિકલી આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીએ કે આજે 4200 અને 46 બાકી છે. હવે કેટેગરી વાઇઝ પણ જે કંઈ પણ અહીંયા બાકી છે એ આપણે બતાવી છે. હવે એવું છે કે જે પણ આ જે સીટો રહી, બરાબર, હવે જો હાઈ મેરિટનો સ્લોટ આપણે ગણી શકીએ છીએ કે જે જિલ્લામાં ઉમેદવાર પસંદ કરવા આવે છે એ જિલ્લાની અંદર જો એને ઓપનની સીટો ઉપલબ્ધ હોય તો એને સીધું ઓપનની અંદર જ આપી દેવામાં આવે છે, ચાહે કોઈ પણ કેટેગરીનો હોય, બરાબર છે. તો ઘણું ખરું એના હિસાબે તો ઓપનમાં શરૂઆતના કેન્ડિડેટો વધારે જાય એ વસ્તુ
એ જે સાહજિક જ છે. પછી બીજી વસ્તુ એ કે ભાઈ એને જિલ્લો પસંદ કરવો છે અને દાખલા તરીકે ઓબીસી ઉમેદવાર જે છે એને બરોડા પસંદ કરવું છે, પણ બરોડા પસંદ કરવા એમાં ઓપનની બરોડામાં સીટો નથી, બરાબર છે, તાપીમાં સીટો નથી, સુરતમાં સીટો નથી, પણ એને જિલ્લો જ પસંદ કરવો છે તો કેટેગરીની સીટે પસંદ કરે છે, બરાબર. તો એના કારણે જે ઓબીસી એસસીબીસીનું જે રહ્યું, આપણે અગાઉ પણ મેં તમને કહ્યું હતું કે કદાચ આના કારણે થોડું એમાં જે છે કેટેગરીની સીટો બગડવાનું પ્રમાણ થોડું વધારે હોઈ શકે. એ આંકડો જે છે એ એમાં એટલા માટે વધારે જોવા મળી રહ્યો છે. અને અગાઉ આપણે વાત પણ કરી હતી કે ભાઈ જે પણ કેટેગરીની સીટો જેટલી પણ બચશે એટલું પાછળના ઉમેદવારોને ફાયદો થશે. તો હવે આજે આપણે એ જોવાનું રહેશે કે હવે જે ખરાખરીનો ખેલ શરૂ થશે. આજે એકથી લગભગ 700 આસપાસ જે કેન્ડિડેટો એ પૂરા થયા છે ને એના પછીના હજુ 1000 સુધી કદાચ એવું રહેશે કે ઓપનની સીટો ભરાતી જાય. પણ જેવા એક્સેસ કોલ લેટરો વધારે પ્રમાણમાં ચાલુ થશે અને જે કેટેગરીના ઉમેદવારો આવશે તો એ ખરેખર ત્યારે જોવાનું રહેશે કે એ ચિત્ર જે છે એ કઈ રીતનું રહેશે, એ આપણને એનું જે છે એ ચિતાર આવી જશે. હવે તમને લોકોને પણ ચિંતા થતી હશે કે ભાઈ મારો 29 તારીખે નંબર છે, 30 તારીખે નંબર છે, 31 છે, તો મારો વારો આવશે કે કેમ. ઘણા લોકોની કોમેન્ટ્સ એ પ્રકારની આવતી હોય છે કે અમારે તૈયાર રહેવું કે કેમ, કે શું સમજી શકીએ કે બીજો રાઉન્ડ ક્યારે આવશે, કે આ બધું હોય છે, બરાબર છે. પણ જે સીટનું જે રહ્યું એ બધું આપણે વેબસાઇટ ઉપર બતાવતું જ હોય છે. તો કોઈ ઉમેદવારને એવું લાગતું હોય તો તમે ડેલી સ્ટેટસ જોઈ શકો છો અને તમને ખબર પડી જશે કે ભાઈ આપણે કેટેગરીની કેટલી સીટો બાકી છે, તો એના તમને બીજા દિવસથી એના પરથી ખબર પડશે. જિલ્લા વાઇઝ પણ બધું અપડેટ થતું રહે છે. આપણે ગ્રુપમાં પણ આપણે અપડેટ આપતા રહીએ છીએ અને તમને જણાવતા રહીએ છીએ, બરાબર છે. અને થોડુંક કચ્છ ભરતીની બાબતમાં પણ એવું આજના ન્યૂઝમાં આવ્યું હતું કે ભાઈ જે સ્થાનિક લોકો જે છે એના ફોર્મ ઓછા ભરાયા છે, તો આગળ શું ચર્ચા થશે. પણ એ તો સરકારે નિયમ કરેલો જ છે કે ભાઈ સ્થાનિક લોકો હોય કે ના હોય, બહારના પણ હોય તો એના માટે નિયમ કરેલો જ છે. તો એમાં કોઈ ચિંતાનો કે એવો કોઈ વિષય નથી કે સ્થાનિકના ઓછા ફોર્મ ભરાયા તો શું થશે. અને ક્રમિક ભરતી માટે પણ કેટલાક ઉમેદવારો જે છે એ મળવા માટે કાલે ગયા હતા. ઘણી બધી કલેક્ટર કક્ષાએ ઘણા બધા જિલ્લાઓમાં પણ અંદરથી એવા ન્યૂઝ મળેલ છે કે ભાઈ ક્રમિક ભરતી હાલ હવે સંકટમાં મુકાઈ ગઈ છે અને 6 થી 8નું જે શેડ્યુલ જે રહ્યું છે એ એની તારીખ પ્રમાણે શરૂ થઈ જવાનું છે. તો તમને શું પણ લાગી રહ્યું છે આજે તમને કેટેગરીનું કેવું સ્ટેટસ રહેશે, તમારું મેરિટ કેટલું છે, તમારું એક્સેસ કોલ લેટર શું છે કે કઈ રીતનું કોલ લેટર છે અને ઓપનમાં તમે એલિજિબલ છો કે કેમ, એ તમામ વસ્તુ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને કંઈ પણ પ્રશ્ન હોય તો પણ જણાવજો. અને હા, બીજી વાત એક કરેલો નાનકડી કે જે પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટનો જે પ્રશ્ન હતો, તો જે કંઈ પણ પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ કોઈની પાસે છે તો ત્યાં જિલ્લા પસંદગીમાં તમને કોઈ વાંધો નહીં આવે. પણ તમને એવું કહેવામાં આવશે કે ભાઈ તમે ઓરિજિનલ જે છે એ ત્યાં સ્થળ પસંદગીમાં જાઓ એ પહેલાં તમે ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ કઢાવી લેજો, બરાબર છે. તો તમામ જેટલા પણ પ્રોવિઝનલવાળા રહ્યા એ બધા જિલ્લા પસંદગી તો કરી આવજો, પણ ઓરિજિનલ તમે કઢાવી લેજો. બીજો મોટાભાગે એ પ્રશ્ન આવતો હતો કે ભાઈ કાસ્ટ વેરિફિકેશનના ફોર્મની સાથે જે આધાર આપવાના છે એ ઓરિજિનલ આપવાના છે કે ઝેરોક્સ. તો મોટાભાગના આ લોકોએ પ્રશ્ન કર્યો હતો, તો સ્પષ્ટતા આપણે કરી દઈએ છીએ કે કાસ્ટ વેરિફિકેશન ફોર્મની સાથે જે પણ તમારી નકલો આપવાની છે, કોઈ સોગંદનામું હોય કે પેઢીનામું એવું કંઈ હોય એ ઓરિજિનલ જોડવાનું છે. બાકી સર્ટી બધા જે છે ઓરિજિનલ જોડવાના નથી, એ ઝેરોક્સ જ તમારે આપવાની છે, બરાબર છે. તો આજના વિડીયોમાં આટલી જ વાત છે. ફરીથી કહીએ છીએ કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો, આપણે જરૂરથી જણાવીશું. અને નવા વિડીયોમાં નવી અપડેટ સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.